ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા એક 55 વર્ષીય વૃદ્ધે જુદી જુદી બે સગીરાઓ પર દુષ્કર્મ આચર્યો હોવાની મહુવા ગ્રામ્ય પોલીસ મથકમાં જે તે સમયે આરોપી સામે ગુનો નોંધાયો હતો, જે ફરિયાદ પગલે પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. આ મામલે કેસ મહુવાના બીજા એડી ડિસ્ટ્રિક્ટ જજ A.S. પટેલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ કમલેશ કેસરીની અસરકારક દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી વૃદ્ધને આજીવન કેદ, નૈસર્ગિક મૃત્યુની જેલની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંને સગીરાઓને આર્થિક વળતર પણ ચૂકવવાનો અદાલતે હુકમ કર્યો છે. તો સમગ્ર માહિતી અનુસાર મહુવાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 55 વર્ષીય ગોલણભાઈ ચિતરભાઈ મકવાણા નામના વૃદ્ધે ગત વર્ષ 2024 ફેબ્રુઆરી માસમાં બે સગીરાઓ, જેમાં એક 13 વર્ષ 6 માસ તથા બીજી સગીરા 15 વર્ષની બંને સગીરાઓ પર 15 દિવસમાં 2 વખત દુષ્કર્મ આચર્યું હતું. તેનો વિડીયો પણ ઉતાર્યો હોવાની ફરિયાદ નોંધાવતા મહુવા રૂરલ પોલીસે આરોપી ગોલણભાઈ ચિતરભાઈ મકવાણાની સામે IPC કલમ તથા પોક્સો એક્ટની કલમ 4(6) તથા ક્રિમિનલ લો એમેન્ડેડ એક્ટ કલમ 376 મુજબ ગુનો નોંધ્યો હતો. આ અંગેનો કેસ મહુવાના બીજા એડી ડિસ્ટ્રિક્ટ જજ A.S. પાટીલની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ 17 મૌખિક અને 52 લેખિત આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી વૃદ્ધને આજીવન કેદ, નૈસર્ગિક મૃત્યુની જેલની સજા તેમજ દંડ તેમજ ભોગ બનનાર બંને સગીરાઓને પુનર્વસન માટે ₹4.4 લાખનો વળતર પેટે ચૂકવવા અદાલતે હુકમ કર્યો હતો. ખબર ગુજરાત લાઈવ.